ધાંગધ્રા તાલુકાના 22 બગડ ગામના યુવાનો દ્વારા થર્મોકોલ દ્વારા 12 બાય 20 ફૂટનું રામ મંદિર બનાવાયું હતું અને સમગ્ર ગામના શોભાયાત્રા કાઢવામાં આવી હતી। લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં જોવા મળી રહી છે। ત્યારે શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં હાલ દિવાળી જેવો માહોલ છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના 22 બગડ ગામના યુવાનો દ્વારા થર્મોકોલ દ્વારા 12 બાય 20 ફૂટનું રામ મંદિર બનાવાયું હતું અને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર ગામ રામમય માહોલમાં બની ગયો હતો। શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સીતાના વેશભૂષાનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું। જય સિયારામ। સમગ્ર ભારતમાં અત્યારે ભગવાન રામ જ્યારે 500 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન અત્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે, ત્યારે સમગ્ર દેશ અને ભારત અને આખું વિશ્વ રામમય બન્યું છે। ત્યારે અમારું નાનકડું ગામ બૈસાબગઢ ગોકુડિયો ગામ, બહુ નાની સંખ્યા ગામમાં વસ્તી બહુ ઓછી હોવા છતાંય ગામના યુવાનોને પણ એવું મનમાં થયો, સંકલ્પ થયો કે આપણા ગામની અંદર પણ ભગવાન રામનો ઉત્સવ ખૂબ સરસ મજાનો ઉજવાય। બધા યુવાનો, જે નાના યુવાનો છે, એમની ખૂબ મહેનતથી થર્મોકોલમાંથી 15 બાય 20નું આ સરસ મજાનું ભવ્ય રામ મંદિર બનાવ્યું અને એમના મનમાં એવી ભાવના હતી કે આપણે અયોધ્યા ન પહોંચી ગઈ પણ આપણા ગામને જ આપણે અયોધ્યા બનાવી, એવા ભાવથી યુવાનો 10 દિવસથી સખત રાત દિવસ મહેનત કરતા હતા। આખું ગામ હળીમળી અને ગામમાં તોરણ બાંધવામાં આવ્યા છે। બધાએ ભેગા મળી સત્સંગ, ધૂન, ભજન અને રામ સત્સંગ કરવાના છે। રાત્રે આખા ગામ સમસ્ત ભોજન છે। આવું સુંદર ભજનનું કાર્ય કરી અને અમે પણ રામ નામને ભક્તિમાં જોડાયા છીએ। બધાને જય સિયારામ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધાંગધ્રા।